નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હજુ પણ તૈયાર રહેજો. કમોસમી વરસાદ ગુજરાતમાં આ વિસ્તારોમાં આવી શકે છે. આગળ વાત થશે પાવાગઢમાં ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું છે કારણ કે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે વાત થશે ગ્લિબલી ઇમેજના ટ્રેન્ડથી કંટાળીને ઓપન એઆઈના સીઈઓ યુઝર્સને કરી છે અપીલ. ત્યારે વાત થશે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આગળ વાત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1300 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે. ત્યારે વાત થશે માધવપુરા મેળામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગળ વાત થશે ગુજરાતમાં વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ત્યારે વાત થશે મહુવા બન્યું છે સૌથી વધુ ગરમ શહેર. આગળ વાત થશે લોકો કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે વાત થશે અમેરિકા હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે. આગળ વાત થશે સોનું ગીરવે રાખીને લોન લેનારા લોકોમાં વધારો જોવા મળ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. દેશમાં ગોલ્ડ લોનની માંગ સતત વધી રહી છે. આરબીઆઈના નવા ડેટા અનુસાર ફેબ્રુઆરી 2025માં ગોલ્ડ જ્વેલરીઝ સામે આપવામાં આવેલી લોનમાં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરી 2025 સુધીમાં બેંકો દ્વારા વિતરિત કરવામાં આવેલી ગોલ્ડ લોનમાં 87.4% ઉછાળો નોંધાયો છે અને તે વધીને 1.91 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. પર્સનલ લોન કેટેગરીમાં આ વૃદ્ધિ સૌથી ઝડપી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે. ટ્રમ્પ સરકારે હવે F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા અથવા તો દંડ, ધરપકડ કે હકાલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. આ સાથે અમેરિકાએ ગાઝા તરફી દેખાવો કરનારા વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાહટ ફેલાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. ઈદના અવસર પર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન નમાઝીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી હતી કેમ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ સુધારા બિલ વિરોધમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરવા લોકોને અપીલ કરી હતી. આવી સ્થિતિમાં લોકો કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરવા માટે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા બન્યું છે સૌથી ગરમ શહેર. ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી છે ત્યારે બીજી તરફ તાપમાન પણ વધી રહ્યું છે. મહુવામાં 41.6 ડિગ્રી નોંધાયો, રાજકોટમાં 40.9, સુરેન્દ્રનગરમાં 40.7, કેશોદમાં 40.2, વડોદરામાં 39.6, ભુજમાં 38.2, સુરતમાં 38.1, અમદાવાદ અને ગાંધીનગરમાં 38.8, ડીસામાં 38.4, વલ્લભ વિદ્યાનગરમાં 38.9, પોરબંદરમાં 39.7 અને ભાવનગરમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલમાં રાજ્યમાં એક સાથે બેવડી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે. 30 માર્ચે રાજસ્થાનનો સ્થાપના દિવસ હતો. આ દરમિયાન સુરતના ગોડાદરા ખાતે મોટો રેકોર્ડ બન્યો છે. રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે એક સાથે રાજસ્થાનનું પરંપરાગત ઘુમર નૃત્ય રજૂ કર્યું હતું. મરુધર મેદાનમાં પહેલીવાર આ કારનામું થયું છે. ગિનીસ બુકના અધિકારીઓ પણ અહીં હાજર હતા. તેઓએ આ રેકોર્ડને પોતાની સમક્ષ અનુભવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધવપુરમાં મેળાની તૈયારીઓ શરૂ. પોરબંદરના માધવપુરમાં આગામી 6 એપ્રિલથી શરૂ થનારા 5 દિવસીય લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મેળામાં દેશભરના વિવિધ રાજ્યોના 1600 જેટલા કલાકારો પોતાની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. આ મેળો ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાય છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરે છે. કલેક્ટરે મેળા સ્થળની મુલાકાત લઈને બેઠક યોજીને વિવિધ આયોજનોની સમીક્ષા કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1300 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલના ફૂડ વિભાગે નરોડા રોડ વિસ્તારમાં આવેલા શિવશંભુ ડેરી પ્રોડક્ટમાંથી 1300 કિલો
શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો છે. ક્રીમમાં મિલ્ક પાવડર, વનસ્પતિ અને પામોલિન તેલ મેળવીને ઘી બનાવાતું હોવાની આશંકાના આધારે ₹3.90 લાખનો જથ્થો સીઝ કરીને એકમને સીલ કરાયો છે. આ પ્રકારે તૈયાર કરાતા ક્રીમને પ્યોર ક્રીમના નામે બજારમાં વેચાતું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં ઈદનો તહેવાર ઉજવાઈ ગયો. 30 દિવસના રોઝા પછી મુસ્લિમ સમુદાય ખૂબ જ ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે. બધી મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા થઈ હતી. જોકે બાંધકામના કાર્યને કારણે આ વર્ષે શ્રીનગરની ઐતિહાસિક ઈદગાહમાં ઈદની નમાઝ અદા નહોતી થઈ. તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા એજન્સીઓ પર એલર્ટ હતી. યુપી, મહારાષ્ટ્ર અને બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દળો પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિબલી ઇમેજના ટ્રેન્ડથી કંટાળીને ઓપન એઆઈના સીઈઓએ યુઝર્સને અપીલ કરી છે. ગિબલી શૈલીની છબીઓના જબરદસ્ત વલણને કારણે ઓપન એઆઈ ટીમ ઉપર ઓવરલોડ વધી ગયો, જેને સંભાળવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન્ટે એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી અને ઓપન એઆઈ વપરાશકર્તાઓને અપીલ કરીને કહ્યું છે કે શું તમે લોકો કૃપા કરીને છબીઓ જનરેટ કરવામાં થોડા ધીમા થઈ શકો છો. આ પાગલપન છે. અમારી ટીમને આરામની જરૂર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ભક્તોનો ઘોડાપૂર. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે 1 લાખ ઉપરાંત માય ભક્તોએ માતાજીના દર્શન કરીને માતાજીની પૂજા અર્ચના અને આશીર્વાદ મેળવ્યા હતા. રવિવારે મધ્યરાત્રિથી જ માય ભક્તોનું ઘોડાપૂર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટી, ચાંપાનેર, માચી અને ડુંગર પર મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માનવ મહેરામણ જોવા મળ્યું હતું. પાવાગઢ ડુંગર માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ તૈયાર રહેજો, હજુ પણ વરસાદની આગાહી છે. ગુજરાતમાં આજના દિવસે હજુ પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદ થઈ શકે છે. દરમિયાન ગુજરાતના કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. ઉપરાંત હજુ પણ અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ કમોસમી વરસાદ પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.